નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણી। આ સમાચારો પર નજર કરીએ તો વડોદરા પૂર અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે સહાય પેકેજની જાહેરાત કરી છે। 600 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। અતિવૃષ્ટિથી નુકસાન સામે સહાયની જાહેરાત કરાઈ છે। નાના લારી ગલ્લા દુકાન ધંધા ઘર વખરીને થયેલા નુકસાન મુદ્દે સહાયની જાહેરાત કરવામાં આવી છે। વડોદરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અતિવૃષ્ટિમાં જેના હાલ બેહાલ થયા છે તે તમામને મદદ મળશે। આજે કેબિનેટની બેઠકમાં મહત્વની ચર્ચા થઈ છે। સાંજ સુધીમાં વિધિવત રીતે જાહેરાત થઈ શકે છે। મળતી માહિતી પ્રમાણે લારી રેકડી ધારકને ઉચ્ચક 5000ની રોકડ સહાય મળી શકે છે। 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા 20000ની રોકડ સહાય મળી શકે છે। 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા 40000ની રોકડ સહાય મળી શકે છે। નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂપિયા 85 રોકડ સહાય ચૂકવાશે। માસિક ટર્નઓવર રૂપિયા 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે 5%ની મર્યાદામાં આપવામાં આવશે। તો આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ફોનલાઈન પર સંવાદદાતા ગીતા જોડાઈ ચૂક્યા છે। ગીતા, રાજ્ય સરકારે વડોદરા માટે જે જાહેરાત કરી છે કઈ કઈ વિગતોમાં તેમાં ઉલ્લેખ છે? જી, ન્યૂઝ 18 ગુજરાતી આજે વહેલી સવારે જ કેબિનેટની બેઠક ચાલુ હતી તે દરમિયાન આ માહિતી દર્શકો સુધી પહોંચાડી હતી કે આજે સ્પેશિયલ વડોદરા પેકેજ રાજ્ય સરકાર જાહેરાત કરશે અને ફાઇનલી રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત થઈ ચૂકી છે। અંદાજિત 600 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત માત્ર વડોદરા અને વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે રાજ્ય સરકારે કરી છે। ખાસ કરીને અતિવૃષ્ટિના કારણે વિશ્વામિત્રીમાં આવેલા પૂરના કારણે જે પરિવારો બેહાલ થયા હતા, જેને ઘરવખરીને નુકસાન થયું હતું, જેઓના ધંધા રોજગાર બંધ થયા હતા, ખાસ કરીને નાના ધંધા રોજગાર વાળા છે જે રોજનું પેટ્યું રડે છે, તેવા લોકોને આનાથી સૌથી વધુ નુકસાન થયું હતું અને રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામની ચિંતા કરતા આજે કેબિનેટની બેઠકમાં રૂપિયા 600 કરોડનું રાહત પેકેજ માત્ર વડોદરા માટે આપવાનું નક્કી કરી લીધું છે। હું આપને જણાવી દઈશ કે લારી અને રેકડી ધારકો જે છે તેને ઉચ્ચક રૂપિયા 5000ની રોકડ સહાય આપવામાં આવશે। 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની જે સ્થાયી કેબિન ધારકો છે તેને ઉચ્ચક રૂપિયા 20000ની રોકડ સહાય આપવામાં આવશે। 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા 40000ની રોકડ સહાય આપવામાં આવશે। નાની અને મધ્યમ કક્ષાની પરંતુ પાકી દુકાન ધરાવતા હોય તે દુકાનદારોને ઉચ્ચક રૂપિયા 85000ની રોકડ સહાય આપવામાં આવશે અને માસિક ટર્નઓવર જે ધંધાદારીનો રૂપિયા 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાન ધારકોને પણ સહાય મળશે, પરંતુ તેઓને લોન પર વ્યાજ માફીની સહાય મળશે, એટલે કે રૂપિયા 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે મળશે અને રૂપિયા 5 લાખની મર્યાદામાં આ લોન આપવામાં આવશે। આમ નાનેથી લઈને મોટા સુધી તમામનો વિચાર સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે। જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગુજરાતમાં ભારે વરસાદથી નુકસાનના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। વડોદરા કલેક્ટર કચેરીએ કેન્દ્રની ટીમ પહોંચી। વડોદરા શહેર જિલ્લામાં પૂરથી નુકસાનીના સર્વે માટે ટીમ આવી પહોંચી। કલેક્ટર ઓફિસમાં જિલ્લાના તમામ અધિકારીઓ સાથે ટીમે બેઠક કરી અને આ બેઠકમાં કલેક્ટર, ડીડીઓ સહિત મહેસૂલ વિભાગના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। કેન્દ્ર સરકારની ટીમ આજે પૂરગ્રસ્ત વિસ્તાર ખેતરોમાં સર્વે માટે જશે, સર્વેની કામગીરી કરશે। ભારે વરસાદથી જે ભારે તારાજી સર્જાઈ છે તેની સમીક્ષા કરવા માટે ટીમ મોકલાઈ છે। મૂલ્યાંકન બાદ રિપોર્ટ કેન્દ્ર સરકારને અપાશે। પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે, સર્વે અને સમીક્ષા કરી સહાય ચૂકવવામાં આવશે। કેન્દ્રની કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિના કારણે થયેલી નુકસાનીનો સર્વે કરશે। ગુજરાતનો તમામ ગ્રામ્ય અને પાલિકાઓ, નગરપાલિકાઓ, મહાનગરોમાં સર્વે કર્યા બાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને કરાશે। NIDMના નેતૃત્વ હેઠળ IMCTની રચના કરવામાં આવી છે। કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપાશે। તો ઉત્તરા નક્ષત્રવાળી અંબાલાલ પટેલની મોટી આગાહી। ઉત્તરા નક્ષત્રનો ભારે વરસાદ નુકસાનકારક રહેશે। કૃષિ પાકોમાં ભારે મોટા પાયે નુકસાન થઈ શકે છે। પાક પીળો પડવાની પણ સંભાવના વધુ રહે છે। ધાન્ય પાકોમાં મોટા પાયે નુકસાન થઈ શકે છે। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્ય હોવાથી આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે। અગાઉ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હતું। પૂર્વ ફાલ્ગુનીનું નક્ષત્ર કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે
જો ભીનામાં કૃષિ કાર્યો કરવામાં આવ્યા હોય તો પાક પીળો પડી જાય છે, પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પરંપરાગત જ્ઞાન પ્રમાણે કહેવામાં આવે છે જો વર્ષે ઉતરા તો ધાન ન ખાય કૂતરા, એટલે આ નક્ષત્રમાં લગભગ અનાજ એટલું મબલખ પાકે છે કે એનો રોટલો કૂતરા પણ ખાતા નથી. આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રમાં વરસાદની આગાહી. 16-17 સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા છે. તારીખ 13થી લગભગ 16-17માં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. એમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે. રાજસ્થાનના એડજોઇનિંગ ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના પૂર્વ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પછી હસ્ત અને પછી ચિત્રા એ નક્ષત્રો ચોમાસાના ગણાય છે. આમ તો સ્વાતિ ગણાય છે, પણ સ્વાતિ નક્ષત્ર સમંદરમાં વરસે એવું કહેવાય છે. શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડાની સંભાવના વધુ રહે છે. શ્યામ વાદળમાં ઢંકાયેલો રહે તો દરિયામાં ભારે હલચલ જોવા મળશે. સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ભારે વરસાદ થઈ શકે છે. ઓક્ટોબરની શરૂઆતમાં પણ ભારે વરસાદની વકી છે. શરદ પૂર્ણિમામાં કાળા શ્યામ વાદળમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડા થતા હોય છે. એટલે આ જે શ્યામ વાદળમાં ઢંકાયેલો છે તો સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે અને લગભગ વહાણો છે એની અસર થાય તેવું રહેશે. રમણીક વામજાની કૃષિ પાકવાળી મોટી આગાહી. ઉત્તરા નક્ષત્રના વરસાદથી પાકમાં ભારે નુકસાન સંભવતઃ થઈ શકે છે. એટલે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે. ધાન્ય પાકોમાં મોટા પાયે નુકસાનકારક બની શકે છે. ઘઉં, બાજરી સહિતના પાકોમાં નુકસાન થઈ શકે છે. કપાસ, મગફળીમાં પણ નુકસાન પહોંચી શકે છે. બાગાયતી પાકોમાં પણ નુકસાન થઈ શકે છે. ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર થવાથી પાછત્ર વરસાદ થવાથી પાક પાણીમાં ઘણા નુકસાન થાય. એમાં ખેડૂતને કહેવત છે કે આ ઉત્તરા ફાલ્ગુન વરસાદ ઝેરી હોય છે અને જે આપણે કપાસ પછી મગફળી બાજરો ઘઉં જુવાર જે પાક થાય એની ઉપર વરસાદ થવાથી જે અત્યારે વરસાદ ઘણા ફળ ઉપર અટાણે ખેડૂત મને કહે કે વરસાદ ક્યારે બંધ થશે, કારણ કે અમારા સીતાફળીની અંદર ફાલ આવતા નથી. ત્યારે મેં કીધું હજી પણ પાછતરા વરસાદ થશે. ચીકુના પાકમાં નુકસાની, કેળના પાકમાં નુકસાન થયેલું હોવાથી, કારણ કે આ આપણે 27 નક્ષત્રોમાંથી દરેક નક્ષત્ર બીજા પાયો પર. નવરાત્રીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની વકી. નવરાત્રીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી. કેટલાક વિસ્તારમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. તો રાજકોટ, ભાવનગર, અમરેલી સહિતમાં ભારે વરસાદની વકી. દશેરા બાદ પણ વરસાદ થઈ શકે છે. શિયાળુ પાક મબલખ થશે. ખેડૂતોએ કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. 4 ઇંચ વરસાદ થાય. રાજકોટ, ભાવનગર, અમરેલી વિસ્તારમાં મંડાણી વરસાદ થાય. અને જે હાથીઓ બેસે તારીખ 26/9 હાથીઓ બેસે છે અને હાથીઓ જે 7 તારીખ પૂરશે તે વરસાદ નોરતાની અંદર થશે. ગાજવીજ સાથે વરસાદ થશે. જે પણ વરસાદ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વરસાદ થશે અને શિયાળુ પણ પાક મબલક થશે તેવું મારું પણ અનુમાન છે. કોઈ પણ ખેડૂતની ચિંતા જેવું અત્યારે જે ચોમાસાનું પાક પાણી બગડશે અને ખેડૂત પાસે સાચવજો અને શિયાળુ પાક મબલક થશે તેવું મારું પૂરું અનુમાન છે.